પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કંડોળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, માં સરસ્વતી દેવીના ચરણોમાં નમન કરી અમારા આદિકવિ નરસિંહ મહેતા કૃત અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કાવ્યનો પૂર્વાર્ધ મતલબ કે પ્રાસ્તાવિક કર્મ ભૂમિકા આપણે જોઈતી, પણ કન્ટેન્ટ વિષય વસ્તુ જે છે એનો સારાંશ, એનો શબ્દાર્થ, એનું અર્થગ્રહણ આપણે સમજવાનું હતું. તો ફરી પાછા આજે શિક્ષણની યાત્રામાં મળ્યા છીએ, તો આગળ સઘન ચર્ચા કરી અને કાવ્યનો આસ્વાદ માણી, કાવ્યનો સાર આત્મસાત કરી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. અખિલ સર્વત્ર સમગ્ર બ્રહ્માંડ, અતલ વિતલ ભૂતલ પાતાળ બ્રહ્માંડ, 14 બ્રહ્માંડનો નાથ. તેમાં ઈશ્વરના જુદા જુદા જૂજવા એટલે વિભિન્ન સ્વરૂપો છે. અનંત, જેની કોઈ સીમા નથી. અનંત, ક્યાંય જેની કોઈ સીમા નથી એવા ઈશ્વરની સર્વવ્યાપકતા અમારા ભક્ત કવિ નરસિંહ જણાવતા આગળ કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. દેહમાં દેવ મતલબ કે સમગ્ર સૃષ્ટિ જે જીવાત્મા ઈશ્વરે જે કંઈ સર્જન કર્યું એ ટોટલી જીવ સૃષ્ટિમાં શિવ તત્વ સમાયેલું. આત્મા પરમાત્મા સ્વરૂપે અને આત્મા પરમાત્માની એકરૂપતા. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. તત્વ જે કંઈ સૃષ્ટિમાં તત્વ છે, ચેતન છે, ગતિશીલતા છે, વેગ છે, પ્રવાહિતતા છે, નવીનતા છે, આ બધું ઈશ્વરને આભારી છે. એમાં તેજ નિર્માણ કરવું, વેગવાન ગતિમાન કરવું એ ઈશ્વર થ્રુ છે બધું. અને આગળ શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. જેમ એકડા વગરના મીંડાની કિંમત નથી અને ખાલી મીંડાની પણ એકડો સાથે ન હોય તો એની કિંમત નથી, એમ કોઈ પણ વસ્તુમાંથી ઈશ્વરનું અસ્તિત્વ જો આપણે મિટાવી દઈએ તો એ વસ્તુની કોઈ કિંમત નથી. નરસિંહ મહેતાનું તત્વજ્ઞાન ઘરેલું, એકદમ સરળ અને સાદી ભાષામાં પણ લોજિકલી તત્વજ્ઞાન, જ્ઞાન વિજ્ઞાન અને તત્વજ્ઞાનનો ત્રિવેણી સંગમ નરસિંહ મહેતાના કાવ્યમાં આપણે જોઈ શકીએ કે શૂન્યમાં પણ શબ્દ થઈ વેદવાસે. આગળ પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. પવને તું, પાણીએ તું, ભૂમિએ તું, ભૂધરા, ભૂધરા ભૂ સૃષ્ટિ, જમીન, ધરા એને ધારણ કરનાર ભૂધરા. સમગ્ર સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર દુનિયાવી જગત એનો ધારણ કરનાર, એનું અસ્તિત્વ એને ટકાવી રાખનાર તું જ. પવન તું, ભૂમિ તું, પાણી તું, ભૂધરા. પંચ મહાભૂત તત્વ જે છે, જળ, આકાશ, વાયુ, ભૂમિ, આ બધા ઈશ્વર થ્રુ છે, ઈશ્વરના જ આભારી છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, ઈશ્વરના સ્વરૂપ અનંત છે. ઊંચી ઊંચી ટોચની સીમાઓ વૃક્ષની જે જોઈ એમાં પણ ઈશ્વર છે. કણકણમાં કુદરત, હરિયાળીમાં હરિ સમાયો, માધવમાં મોહન સમાયો, કોઈએ કીધું ને. પલ પલમાં પરમેશ્વર, કણકણમાં કુદરત, અણુ અણુમાં ઈશ્વર. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વિવિધ રચના, ભિન્ન ભિન્ન પ્રકારની રચના કરી, નિર્માણ કરી, અનેક રસ લેવાને. અને છેલ્લે કીધું કે જીવ થકી, શિવ થકી જીવ થયો એ જ આશે. આવડી મોટી સૃષ્ટિ બનાવ્યા પછી ઈશ્વરને પણ સૃષ્ટિમાં ક્યારેક ડોક્યું કરવાનું મન થાય તો અવતારો લઈ અને આ સૃષ્ટિમાં ચક્કર મારવા આવે. ક્યારેક અંશાવતાર તરીકે આવે તો ક્યારેક અવતારો લઈને પણ આવે, ક્યારેક કોઈ મહા સ્વરૂપે મહાપુરુષ થઈને પણ આવે. કારણ કે સૃષ્ટિ એને બનાવે તો સૃષ્ટિમાં જે રસ તત્વ છે, સૃષ્ટિની જે રસિકતા છે, સૃષ્ટિની જે મજા છે, અનેક સ્વરૂપે ઈશ્વર આવ્યા. આપણને બધાને ખબર છે કે ભારત ભૂમિ કે જેમાં 10-10 અવતારો થયા, અંશો, અવતારો, યોગીઓ, જતીઓ, જોગીઓ, સંતો, શુરાઓ, આ બધા ઈશ્વરના સ્વરૂપ છે. અને ખુદ ઈશ્વરને પણ આ સૃષ્ટિમાં ક્યારેક ચક્કર મારવાનું મન થાય તો એન કેન પ્રકારે એણે બનાવેલી સૃષ્ટિ એનું નિરીક્ષણ કરવા, સૃષ્ટિનો સારાંશ, સૃષ્ટિમાં જે રમ્ય છે, સૃષ્ટિમાં જે
મજા છે, એની મોજ માણવા પણ ભગવાન આવે છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. નરસિંહ મહેતાનું તત્વજ્ઞાન ખરેખર આત્મસાત કરી તો સીધી અને સાદી સરળ ભાષામાં જિંદગીનું સનાતની લોજિક જે છે, શાશ્વત તત્વજ્ઞાન છે, કેટલી સરળ શૈલીમાં ધોરણ 12ના વિદ્યાર્થી સમક્ષ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ કાવ્યમાં આપણી સમક્ષ મૂક્યું. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. વેદ કે અમારા વૈદિક ધર્મ ગ્રંથો તો એમ કે, શ્રુતિ અને સાંભળીને સ્મૃતિ, રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, સ્મૃતિ, પુરાણ, આ બધા અમારા ગ્રંથો સ્મૃતિ એને શાખ દે. શાખ એટલે વિશ્વસનીયતા, પુરાવો, સાબિતી. કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક સોનું અને કુંડળ એટલે એમાંથી બનાવવામાં આવેલું કાનમાં પહેરવાનું એક ઘરેણું. જેમ સોનામાંથી અનેક પ્રકારના આભૂષણ, દાગીના કે અલંકારો બનાવી, પણ એમાં મૂળભૂત સોનું તો છે જ. તો શ્રુતિ અને સ્મૃતિ શાખ દે વિશ્વસનીયતા સાથે કે ઈશ્વર એક જ છે, એના ભલે અનંત સ્વરૂપ હોય. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો એમનો એમ હોય. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા એટલે અલગ અલગ. કોઈ પણ સોની દાગીનો બનાવે તો એનો ઘાટ ઘડાય પછી એને અનુરૂપ એનું નામાભિધાન મળે, પણ એમાં મૂળભૂત તત્વ સોનું હોય તો જ એ દાગીનાની કિંમત છે. એમ ઈશ્વરે આ સૃષ્ટિ પર આવી અનેક અવતારો ધારણ કર્યા, અનેક સ્વરૂપોમાં બિરાજમાન થયા, અનેક સ્વરૂપોમાં આવિષ્કરણ પામ્યા, પણ એની અંદર ઈશ્વરી તત્વ તો છે જ. અરે નરસિંહ મહેતા તો ત્યાં સુધી કે જીવ અને શિવની એકરૂપતા, આત્મા અને પરમાત્મા એક જ છે. પણ માણસને પોતાની જાત પ્રત્યે અનન્ય વિશ્વાસ હોય. અહમ બ્રહ્માસ્મિ, કે હું બ્રહ્મ છું, બ્રહ્મનો અંશ છું. તો માણસનો ન્યૂનગંડ, માણસની લઘુતા ગ્રંથિ દૂર થાય અને પોતાની જાત પરનો જબરો વિશ્વાસ ઉભો થાય. નરસિંહ મહેતાનું આ તત્વજ્ઞાન બહુ સરળ શૈલીમાં કીધું. જોઈને સમજીએ તો માણસ ખરેખર મોટો થાય, માણસ લઘુતા ગ્રંથિથી દૂર થાય, પોતાની અંદર જે જાત પરનો વિશ્વાસ એ ડગેલો છે, વિશ્વાસ ઊભો થાય, અને વિશ્વાસે વાણ ચાલે. એ કહેવત અનુસાર માણસનો આત્મ પ્રત્યે જાગૃત થાય, ને એક વખત માણસનો આત્મ પ્રત્યે જાગૃત થાય તો કોઈ પણ અશક્ય કામ પણ એ કરી શકે. નરસિંહ મહેતાનો આ તત્વજ્ઞાન કેટલી સરળ શૈલીમાં મારીને તમારી સમક્ષ એને મૂક્યું. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ. ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. પણ ગ્રંથો એ ગરબડ એટલે કાંઈક ને ક્યાંક ગોટાળો, કાંઈક ને કાંઈક અસ્તવ્યસ્ત વાત, અવ્યવસ્થિત વાત કરી, એને પરિણામે આપણે મારું અને તારું, મારો ધર્મ મોટો, તારો ધર્મ ખોટો, મારો દેવ મોટો, તારો દેવ ખોટો, આવી મોટો અને ખોટો, સત્ય અસત્યની બિનજરૂરી દલીલો, તર્ક કુતર્ક, વાદ વિવાદ અને છેલ્લે વિખવાદ કરી અનેક ધર્મના નામે જે ધીંગાણા. દુનિયાનો ઇતિહાસ મિત્રો તપાસી તો આપણને ખબર પડશે કે મોટા ભાગના ધીંગાણા ધર્મને નામે થયા. પણ ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, વાત જે સાચી, યથાર્થ, સ્પષ્ટ વાત જે કરવાની હતી એ સચ્ચાઈ સાથેની વાત ન કરી, પણ જેને જે ગમે તેને પૂજે. મતલબ કે મારી મતિ પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે મારું ચિત્ત એકાગ્ર થાય, એ મૂર્તિ સાથે હું એકાગ્ર બનું, એની સાથે સાધક બનું, એનો ઉપાસક બનું, તો એમાં કાંઈ ખોટું નથી. જેને જે ગમે તે પૂજે. ઈશ્વર એક જ છે. આપણી માનસિકતા પ્રમાણે, હર કોઈ માણસના નેચર પ્રમાણે, હર કોઈ માણસને જે સ્વરૂપ ઠીક લાગે એની સાથે એનું મન એક સાધક સાધના કરી શકતો હોય તો મુબારક, કાંઈ વાંધો નથી. નરસિંહ મહેતાએ દરેકને સ્વતંત્રતા બક્ષી અને છૂટ આપી કે જેને જે ગમે તે પૂજે. मजहब में ये नहीं सिखाता कि आपस में बैर रखना चाहिए. धर्म क्यारेय अमने એવું શીખવાડતો નથી કે પરસ્પર વેર રાખવું જોઈએ. પણ દુનિયામાં અત્યાર સુધીની જે કાંઈ ખોખાર મારપીટ કે લોહીની નદીઓ વહેતી થઈ એવા ધીંગાણા ધર્મના નામે મોટે ભાગે થયા.
કોઈ ધર્મ મોટો નથી, કોઈ ધર્મ ખોટો નથી. ધારણાતીતી ધર્મ. જેમ આપણા શરીરને ટકાવી રાખવા માટે પાછળ એક મોટું હાડકું કરોડરજ્જુ છે અને કરોડરજ્જુને કારણે જ આપણે ટટ્ટાર ઊભી શકીએ, બેસી શકીએ, એમ સમાજમાં ધર્મ જે છે એ સમાજને ટકાવી રાખે, ધારણ કરી શકે. સમાજનો કરોડરજ્જુ ધર્મ છે. પણ ધર્મની સમજણમાં કાંઈક ને કાંઈક દુવિધા, કાંઈક ને કાંઈક આપણે ગોટાળો કર્યો અને એને પરિણામે રક્તપાત રંજિત આખો ઇતિહાસ જે દુનિયાનો છે આપણને જોવા મળે. તો ધારણાતીતી ધર્મ. ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે જ મને એમ શું છે. મન વચન અને કર્મ આપ માની લો. મનથી, વચનથી, કર્મથી, તનથી, મનથી, ધનથી કોઈ પણ વસ્તુમાં આપણે તલ્લીન થાય, કોઈ પણ વસ્તુમાં એકાકાર થાય, તદ્રુપ બની લીન થઈ જાય, એમાં ખોવાઈ જાય. સત્ય છે એ જ મન એમ સૂજે. અને સત્ય એ જ છે. બાહ્યાચાર, દાંભિકતા, દેખાવ, પોકળતા આ બધું નકામું છે. ઈશ્વરને ભજવામાં ત્રણ વસ્તુ અગત્યની છે: મન, વચન અને કર્મ. આપણું મન હોય તો માળવે જવાય, મન ચંગા તો કથરોટ મેં ગંગા. નરસિંહ મહેતાએ આપણી કેટલીક કહેવતો છે એને પણ ચરિતાર્થ કરતા કીધું કે માણસનું મન અને વચન, એની વાણી બોલી જે છે તે, અને કર્મ કૃતિ, આચાર અને વિચારની એકરૂપતા હોય તો કામ. ચાવવાના દાંતે જુદા અને બતાડવાના દાંતે જુદા તો ન કામું. મન વચન કર્મથી આપ માની લે, સત્ય છે એ જ મન એમ સૂજે. સત્ય એ જ છે. આપણે જે વસ્તુમાં તદાકાર થઈ, જેમાં લીન થઈ, એમાં ખોવાઈ જઈ તો એ ખોટું નથી. પણ એમાં પાછી આ વસ્તુની પાવિત્રતા, આ વસ્તુની શુદ્ધિકરણ વૃત્તિ આપણી હોય તો કાંઈ ખોટું નથી. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. આપણને બધાને ખબર જ છે કે નાનકડું બીજ હોય પણ એ જ બીજમાં જબરજસ્ત વૃક્ષને વિશાળ કદાવર છાયા બિરાજમાન છે. એમ નાનામાં પણ ઈશ્વર છે. કીડીને કણ, હાથીને મણ આપનાર ઈશ્વર જ છે. ક્યાં કીડીની સૂક્ષ્મ કાયા, એટલે તો કોઈએ કીધું ને કે પેલી કીડીના આતર કોણે ઘડ્યા, નારિયેળીના ઝાડ કેટલા ઊંચા, એમાં પાણીનો પૂરનાર કોણ. ક્યારેક તો આપણે એનું નિરીક્ષણ કરવું જોઈએ ને. ક્યારેક તો ઈશ્વરની આ રચના જે છે એને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ ને. વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ એકબીજાના પૂરક. ભલે વૃક્ષમાં બીજ દેખાય પણ બીજમાં વૃક્ષ આપણે લોજિકલી આમ ખરેખર દેખીતી રીતના જોવા જઈએ તો આપણું મન સ્વીકારતું નથી. પણ સત્ય છે જ. વૃક્ષ છે તો જ બીજ છે, અને બીજ છે તો વૃક્ષ છે, એકબીજાના પૂરક જ. આત્મા છે તો પરમાત્મા છે, જીવ છે તો શિવ છે, શિવ છે તો જીવ છે ને. એટલા માટે તો નરસિંહ મહેતા આગળ આપણે ચર્ચા કરી એમાં જોયું કે શિવ થકી જીવ થયું એ જ આશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને. સૃષ્ટિમાં જે રસિકતા છે, સૃષ્ટિમાં જે મોજ છે, સૃષ્ટિની જે મજા છે એને માણવા માટે તો ઈશ્વર વિભિન્ન અવતારો ધારણ કરીને આવે. અને ક્યારેક સમગ્ર સૃષ્ટિને સુજલામ સુફલામ, પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, જે કીધું ને ગીતાનો સિદ્ધાંત, ભગવાન આવે એની સૃષ્ટિ બનાવેલી છે. અને એમાં કાંઈ ગડમથલ હોય, એમાં ક્યાંય ગોટાળા હોય, એમાં ક્યાંય અરાજકતા હોય, અંધાધૂંધી હોય, અંધેર હોય, તો સુજલામ સુફલામ એમ કેમ સહી સલામત સૃષ્ટિને કરવા ઈશ્વર વિભિન્ન સ્વરૂપો આવે. ક્યારેક કોઈ મહાપુરુષના સ્વરૂપમાં પણ પધારે, કોઈ શાસ્ત્ર લઈને આવે તો ક્યારેક શસ્ત્ર હાથમાં લઈને આવે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરો એ જ પાસે. પટંતરો એટલે જુદાઈ, ભેદ. પેલી નજરે મેં કીધું ને કે ભાઈ વૃક્ષમાં બીજ સંભવ છે પણ બીજમાં વૃક્ષ એ ભેદ, જુદાઈ. પણ ખરેખર એ સનાતન સત્ય છે, ખોટું જ નથી કે બીજ છે તો જ વૃક્ષ છે અને વૃક્ષ છે તો જ બીજ છે. ભણે નરસયો એમ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. અંતિમ પંક્તિ જે છે, ભણે નરસયો, ભણે એટલે કે નરસયો, નરસિંહ. ખરેખર નરસિંહની વૃત્તિ, વિચારધારા, પોતાની જાતને દુર્બલ કે કંગાલ નરસિંહ મહેતા ન માનતો. આપણી સમક્ષ નરસિંહ મહેતાનું ચિત્ર ભોળું, દુર્બલ, કમજોર. કોઈને કોઈ ચિત્રકારે નરસિંહ મહેતાનું ચિત્ર બતાવ્યું, હાથમાં કરતાલ અને રામ
નામની તાળી લાગી અને ભજન કરતો, કીર્તન કરતો એવો નરસિંહ લાગે, કંગાલ નરસિંહ, પણ એવો નરસિંહ નહોતો. એની માનસિકતા મજબૂત હતી. આપણે આગળ જોયું ને કે ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી ભજશું શ્રી ગોપાળ. એની સાથે જિંદગીમાં જે યાત્રાઓ, જે કાંઈ દુઃખો વેઠવા પડ્યા, પણ નરસિંહ પોતાની વિચારધારાથી, પોતાના લોજિકથી, અરે નાથથી એને નોખો મૂકવામાં આવ્યો તો પણ નરસિંહની વિચારધારામાંથી ચલિત ન થયો. ને એટલા માટે અમારો આદિકવિ નરસિંહ, કે જેનું પહેલું જ કાવ્ય ધોરણ 12ના વિદ્યાર્થીના ગુજરાતી અધ્યયનમાં જો ભણવામાં આવતું હોય તો નરસિંહ બહુ મોટા ગજાનો માણસ. અને નરસિંહનું કાવ્ય જો આપણે આત્મસાત કરી જાય ને તો આપણો આત્મ પ્રત્યય મજબૂત બને. ભણે નરસૈયો એમ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ઈશ્વર કઈ સંશોધનનો વિષય નથી, એમાં ખોજ કરી, તપાસ કરી તો ઈશ્વર ન મળે. એના માટે તો ઈશ્વર પ્રત્યે આપણે આસક્ત થઈ જાય, ઈશ્વરમાં રમમાણ થઈ જાય, પ્રેમથી. ढाई अक्षर प्रेम का जो पढ़ी लिए ने तो मानस मोटो थाय. અમારા ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચારધારા પ્રેમથી દુનિયાને પોતીકી કરી કૃણવંતો વિશ્વમાર્યમ, સમગ્ર વિશ્વના માણસોને એકત્રિત કર્યા, સમગ્ર વિશ્વને એક કર્યું. એના માટે સતત અમારા પૂર્વજોએ પ્રયાસ કર્યો. શેને કારણે? તો કે હાથમાં પ્રેમ. એક હાથમાં શસ્ત્ર લઈ એની જગ્યાએ અમારા લોકો શસ્ત્રને માઇનસ કરી અને શાસ્ત્ર, વૈદિક વિચારો, ગીતાનું તત્વજ્ઞાન. નરસિંહ પણ એ જ વાત કરી કે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. ભગવાન પ્રત્યે હૃદયની શુદ્ધ ભાવના હોય, હૃદયનો શુદ્ધ પ્રેમ હોય તો એના માટે બીજું કશું કરવાની જરૂર નથી. મન વચન કર્મની શુદ્ધતા અને આપણું હૃદય ઉર્મિશીલ હોય, લાગણીશીલ હોય, પ્રેમ હોય, હૃદયની સચ્ચાઈ હોય તો ઈશ્વરનું પણ આપણને દર્શન થાય અને ઈશ્વરનું પ્રાગટ્ય પણ થાય. મિત્રો, ઘણી બધી ચર્ચા કરી. આખું કાવ્ય જે છે ઈશ્વરની સર્વવ્યાપકતા, સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વર વ્યાપ્ત છે એની ચર્ચા કરી. ફરી પાછા મળશું.